નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. બેચરાજીના સદુથલા ગામ પાસે ગાડીએ ટક્કર મારતા મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મહેસાણા મોઢેરા હાઈવે ઉપર આવેલા સદુથલા ગામના પાટિયા નજીક એક ગાડી ચાલકે પશુ લઈ રોડ પર જતી મહિલાને ગાડી ચાલકે હડફેટે લેતા શરીરે ગંભીર ઈજા થતાં તાત્કાલિક ધોરણે તેઓને મહેસાણા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુરતના સિવિલ કેમ્પસના કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ મારામારી અને તોડફોડ કરી ધમાલ મચાવી લોકોમાં દોડધામ મચી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ મારામારી અને તોડફોડ કરી ધમાલ મચાવતા હોબાળો મચી ગયો હતો, જેથી દર્દીઓના સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી, જેને પગલે હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. હાલ તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સિદ્ધપુરના અફીણ ગેટ બજાર વિસ્તારમાં સીએનજી કારમાં આગ લાગતા ભાગદોડ મચી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો. સિદ્ધપુર શહેરના અફીણ ગેટ દરવાજા વિસ્તારમાં એક પડી રહેલી સીએનજી કારમાં આગ ફાટી નીકળી હતી, જેથી ભાગદોડનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. વિસનગરના ગુંજા ગામના બસ સ્ટેન્ડ આગળ રિક્ષા ચાલકે બાઇકને ટક્કર મારતા દંપતીને ઈજાઓ પહોંચી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. વિસનગર તાલુકાના ગુંજા ગામના બસ સ્ટેન્ડ આગળ બાઇક લઈને જઈ રહેલ દંપતીને પૂર ઝડપે આવી રહેલ રિક્ષા ચાલકે ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા, જેમાં દંપતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેથી આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.